ભારતીય કોસ્ટગાર્ડ જહાજ શૂર એક ઓફશોર પેટ્રોલ વેસલ યુનાઇટેડ અરબ અમીરાતના અબુધાબી બંદર ઉપર પહોંચ્યું. આ જહાજ 15 થી 21મી ફેબ્રુઆરી 2025 સુધી અબુધાબી પર સારા ઇરાદાની મુલાકાતે છે, જે ભારત અને યુએઈ વચ્ચેની ઊંડા સમુદ્રી ભાગીદારીને મજબૂત બનાવે છે. આ મુલાકાત ભારતની સાગર નીતિ સાથે સંકળાયેલી છે, જે સમુદ્રી સુરક્ષા, પ્રાદેશિક સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિને પ્રાથમિકતા આપે છે. આઈસીજીએ શૂરના અબુધાબી પ્રવાસ દરમિયાન જહાજ યુએઈ નેશનલ કોસ્ટગાર્ડ સાથે વ્યવહારિક ચર્ચાઓ કરશે, જેમાં સમુદ્રી શોધ અને બચાવ, સમુદ્રી પ્રદૂષણ પ્રતિસાદ અને સમુદ્રી કાયદા અમલ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ચર્ચાઓ પ્રાદેશિક સમૃદ્ધિ સહકારને મજબૂત બનાવશે, પરસ્પર કાર્યક્ષમતામાં સુધારો કરશે અને ઉદ્ભવતા સુરક્ષા પડકારોને સામનો કરવા માટે સંયુક્ત તૈયારીને વધારશે. અને આ મુલાકાતનો એક મુખ્ય હાઇલાઇટ આઈસીજીએસ શોનું ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્ઝિબિશન અને નેશનલ ડિફેન્સ એક્ઝિબિશન અને કોન્ફરન્સમાં ભાગ લેવો છે, જે અબુધાબીના પોર્ટ ઝાયદ ખાતે યોજાશે. ઇન્ડેક્સ નવડેક્સ ભારતને તેની સમૃદ્ધિ ક્ષમતાઓ, અદ્યતન રક્ષણ ટેકનોલોજીઓ અને વૈશ્વિક ભાગીદારી માટેની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ આપે છે. આ કાર્યક્રમમાં ભારતની હાજરી પ્રાદેશિક સ્થિરતા માટે તેની જવાબદારી સમુદ્રી શક્તિ તરીકેની ભૂમિકા પર ભાર મૂકે છે. આઈસીજીએસ શૂરની અબુધાબી મુલાકાત પછી જહાજ 25મી ફેબ્રુઆરી 2025ના રોજ ઓમાનના મુસ્કટની મુલાકાત લેશે, જે ગલ્ફ ક્ષેત્રમાં ભારતની સમૃદ્ધિ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. આ પ્રવાસ ભારતની પ્રાદેશિક સમૃદ્ધિ, સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને સહકારી જોડાણ માટેની અડગ પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરે છે અને સમુદ્રી ક્ષેત્રમાં સુરક્ષા, ખુલ્લાપણું અને સમાવેશ માટેના વ્યાપક દૃષ્ટિકોણ સાથે સંકળાયેલી છે.